મંદિર કુંભનાથ મહાદેવમાં શિવ પૂજન અર્ચન તથા શિવ ભક્તોએ બિલ્વપત્ર અર્પણ કર્યું। રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભક્ત મંડળ દ્વારા બિલ્વપત્ર યજ્ઞનું તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયેલા ચિરાગ બી જોશીની આગેવાનીમાં શિવ પૂજન અર્ચન તથા શિવ ભક્તોએ બિલ્વપત્ર અર્પણ કરેલ। પૌરાણિક મંદિર કુંભનાથ દાદાની કૃપા પ્રાપ્તિ ભક્તોએ લાભ લીધો હોય। કુંભનાથ મંદિર મહંત ધીરજગીરી ગોસ્વામી, મારુતિધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગુંડલિયા, વિજયભાઈ જોશી, ધર્મેશભાઈ જોશી, જશુભાઈ દવે, સાહિત્યકાર મયંકભાઈ એ હાજરી આપી હતી। કુંભનાથ મહાદેવના મંદિરે બિલ્વપત્ર ચડાવવાનો તથા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાજુલા કુંભનાથ મંદિરે રાખેલો હતો, જેમાં બધા ભક્તો જોડાયા હતા અને ખાસ કરીને આ પૌરાણિક જગ્યા છે અને આજે આપણે શ્રાવણ માસ ચાલુ થાય એ પહેલાં થોડું સફાઈ થાય અને આજે લોકમાન્ય તિલકજી અને ચંદ્રશેખર આઝાદની જયંતિ છે, લક્ષ્મી સહેગલજીની પણ જયંતિ છે કે જેઓ આઝાદ હિન્દ ફૌજના સિપાહી હતા। એટલે આવી લોકોને ઓછી ખબર હોય, કોઈની પુણ્યતિથિ જયંતિ આવતી હોય અને શ્રાવણ માસ ચાલુ થાય છે તો બધા લોકોને પૂજાનો લાભ મળે એ હેતુથી અમારા ભક્ત મંડળ અને જોશી પરિવાર અને કુંભનાથશ્રીના મહંતશ્રીનો પરિવાર આ બધા જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાન અમે કર્યું હતું। ચિરાગ જોશી, રાજુ। અને અહીંયા સફાઈ અભિયાન ચાલે છે। પછી દર શિવરાત્રિ ઉજવાય છે, ત્યારે ચિરાગભાઈ જોશીએ સવારની બીડી પાનને બધું ચડાવવાનું શરૂ છે અને ભાવિક ભક્તો બહુ આવે છે અને બહુ પુરાતન મંદિર છે અને કુંભનાથ મંદિરનો મહંત અને ધીરજગીરી મહારાજગીરી ગોસ્વામી અને ચામુંડા માતાના મંદિર મહંત છો રાજુલા સિટી।